નમસ્કાર મિત્રો, હું છું મીતા. મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી કાચા કેળાની ફરાળી પેટીસ બનાવીશું. આની અંદરનું સ્ટફિંગ એકદમ મસાલેદાર અને થોડું ચટપટું હોય છે. એના કારણે જ આ પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો આ પેટીસ આજે આપણે બે રીતે બનાવીશું. એના માટે મેં 6 નંગ જેટલા કાચા કેળા લીધા છે. પાણીથી બરોબર ધોઈને રીટા કાઢીને અહીં મેં તેને પ્રેશર કુકરના એક ડબ્બામાં લઈ લીધા છે. હવે આ કેળાની અંદર બિલકુલ પાણી નાખ્યા વગર આપણે તેને પ્રેશર કુકરની અંદર મૂકીને સ્ટીમ કુક કરી લેવાના છે. અહીં તમે કોઈ પણ નાનું કે મોટું કુકર લઈ લો. એના તળિયે જાળી મૂકીને આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. કાચા કેળા થોડા કડક હોય છે એટલે અહીં આપણે કુકરની 4 થી 5 વિસલ બોલાવીને તેને બાફી લઈશું. તો અહીં મેં હાઈ ફ્લેમ પર કુકરની 5 વિસલ બોલાવી લીધી છે અને કેળા ખૂબ જ સરસ બફાઈ ગયા છે. આને બાફી લીધા પછી એની છાલ પણ ખૂબ જ આસાનીથી નીકળી જાય છે, બિલકુલ તકલીફ નથી પડતી. હવે આ કેળા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે પેટીસની અંદર સ્ટફિંગ કરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો આ બધું ગ્રાઇન્ડ કરવા માટે અહીં મેં મિક્સરની જે સૌથી નાની જાર આવે છે તે લીધી છે. સ્ટફિંગનો મસાલો આપણે શેકેલી શીંગ, કોપરું અને તલ મિક્સ કરીને બનાવીશું. મેં 1/4 કપ જેટલા શિંગદાણા લીધા છે. તેમાં હું 2 ટેબલસ્પૂન જેટલા તલ મિક્સ કરું છું અને 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે. જીરાની બદલે અહીં તમે વરિયાળી પણ લઈ શકો છો. અને હું અહીં 3 ટીસ્પૂન જેટલી ખાંડ મિક્સ કરું છું. તો ખાંડ તમારા ટેસ્ટ મુજબ અહીં તમે 2 થી 3 ટીસ્પૂન જેટલી મિક્સ કરી શકો છો. અને 3 ટેબલસ્પૂન જેટલું કોપરાનું છીણ લીધું છે. આનો આપણે ફાઇન પાવડર બનાવી લઈએ. પાવડરને આપણે મિક્સ કરતા ફાવે એવા મોટા વાસણમાં કાઢી લઈશું. ડ્રાય પાવડર બનાવી લીધા પછી હવે આપણે આદુ, મરચાં અને કોથમીરને ક્રશ કરી લઈએ. હવે ઘણા લોકો ફરાળમાં લાલ મરચું અને ગરમ મસાલો નથી ખાતા હોતા, એટલે તમારે જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે તમે લીલું મરચું અને આદુ બંને લઈ લો. અને અડધો કપ જેટલી હું આમાં કોથમીર મિક્સ કરી દઉં છું. અને સાથે મીઠું પણ આપણે આમાં જ નાખી દઈશું, એ તમારા ટેસ્ટ મુજબ લઈ લો. મેં 1 ટીસ્પૂન પિંક સોલ્ટ લીધું છે. અને ખટાશ માટે હું અહીં અડધું લીંબુ નીચોવી દઉં છું. લીંબુની બદલે અહીં તમે આમચૂર પણ મિક્સ કરી શકો છો. જો એ લો તો તમારે 1 ટીસ્પૂન જેટલું લઈ લેવાનું. હવે આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. અને ગ્રાઇન્ડ કરતી વખતે આમાં આપણે બિલકુલ પાણી મિક્સ નથી કરવાનું. હવે આ રીતે પેસ્ટ બનાવી લીધા પછી ફરી એકવાર આપણે આની અંદર ડ્રાય પાવડર મિક્સ કરી દઈશું. તો આ રીતે થોડુંક પાવડર મિક્સ કરીને મિક્સરને ફરી એકવાર ચલાવી લો તો આ બધું જ સરસ રીતે મિક્સ થઈ જશે. તો સ્ટફિંગ માટેનો આ મસાલો તૈયાર કરો. એમાં તમારે ખટાશ, ગળપણ અને તીખાશ એ ત્રણેય વસ્તુ થોડી ચડિયાતી મિક્સ કરવાની છે. તો આ મસાલો તમે થોડો સ્પાઇસી બનાવશો તો એનાથી પેટીસનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. એ બિલકુલ ફીકો ના લાગવો જોઈએ. એટલે સ્ટફિંગ તૈયાર થઈ જાય પછી તમે એને એકવાર ટેસ્ટ કરી લો. અને સાથે થોડા બારીક સમારેલા કાજુના ટુકડા અને થોડી સૂકી દ્રાક્ષ પણ મિક્સ કરી દઈએ. અને છેલ્લે આમાં હું થોડા દાડમના દાણા પણ નાખી દઉં છું. આ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો જ નાખજો. બરાબર મિક્સ કરી લઈએ. આમાંથી આપણે સ્ટફિંગ માટેના નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે. ફરાળમાં જો તમે લાલ મરચું અને ગરમ મસાલો ખાતા હો તો એ પણ તમે આમાં નાખી શકો છો. હવે આમાંથી આપણે બહુ નાના પણ ના હોય અને એકદમ મોટા પણ ના હોય, એ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું. અહીં આપણે 6 નંગ જેટલા કાચા કેળા બાફ્યા છે અને સ્ટફિંગના આટલા મસાલામાંથી લગભગ 20 નંગ જેટલી પેટીસ બનીને તૈયાર થશે. કેળા ઠંડા થઈ ગયા પછી એક છીણીની મદદથી હું તેને છીણી લઉં છું. આઉટર લેયર માટે આને આપણે હાથથી થેપીને પૂરી બનાવવાની છે, એટલે આમાં બિલકુલ ગઠ્ઠા ના રહેવા જોઈએ. હવે આ સારી રીતે બાઇન્ડ થાય એટલા માટે હું અહીં 1.5 ચમચી જેટલો આરારૂટ મિક્સ કરી દઉં છું. આરારૂટની બદલે અહીં તમે સિંગોડાનો લોટ પણ મિક્સ કરી શકો છો. હું અહીં 1 ટીસ્પૂન જેટલું પિંક સોલ્ટ એડ કરું છું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ લઈ લો. અને સાથે 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો જીરા પાવડર અથવા તો ધાણા જીરું મિક્સ કરી દો.
સારી રીતે બાઇન્ડ થાય એટલા માટે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે કોપરાનું છીણ પણ નાખી દઈશું. અને આ બધાની સાથે જ આ પેટીસને જો તમારે વધારે સ્પાઇસી બનાવવી હોય તો અહીં તમે લીંબુ, ખાંડ, લીલા મરચાં અને આદું પણ મિક્સ કરી શકો છો. તો અંદરનું સ્ટફિંગ મેં થોડું વધારે સ્પાઇસી બનાવી લીધું છે, એટલે આઉટર લેયરમાં મેં બીજા મસાલા મિક્સ નથી કર્યા. તો કાચા કેળાના માવામાંથી આપણે આ રીતે ડો બનાવીને તૈયાર કરીશું. હવે આમાંથી આપણે એક પરોઠાની સાઇઝનું થોડું મોટું ગુલ્લું બનાવી લઈશું. અને પછી હાથની મદદથી જ અહીં આપણે તેને પૂરી જેવો શેપ આપી દઈશું. તો આ રીતે આપણે હાથની મદદથી થોડી જાડી પૂરી બનાવી લેવાની છે અને એની વચ્ચે આપણે સ્ટફિંગનો મસાલો ભરી દઈશું. હવે આને આપણે સરસ રીતે સીલ કરી દઈએ. આમાં બિલકુલ ક્રેક્સ ના રહે એ રીતે આપણે તેના બોલ્સ બનાવી લેવાના છે. તો કાચા કેળાને તમે અંદર પાણી નાખ્યા વગર બાફી લેશો તો એનો એકદમ ડ્રાય માવો બનશે. એટલે અહીં તમારે વધારે આરારૂટ મિક્સ કરવાની જરૂર નહીં પડે. આમાં આપણે 1.5 ચમચી જેટલો જ મિક્સ કર્યો છે અને એના લીધે આ પેટીસ પણ એકદમ સોફ્ટ બનશે. કાચા કેળા હેલ્ધી સ્ટાર્ચ અને ફાઇબર્સથી ભરપૂર હોય છે, એટલે એ કબજિયાત દૂર કરવામાં પણ મદદ કરે છે. અને કાચા કેળા એ પાકા કેળાની જેમ ગળ્યા પણ નથી હોતા, એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ આ કેળા ખાઈ શકે છે. અને કાચા કેળામાં વિટામિન B6 અને પોટેશિયમ પણ રહેલું છે, જે તમારા હાડકાને મજબૂત બનાવે છે. તો આ પેટીસ આજે આપણે 2 રીતે બનાવીશું. એક તો આપણે અંદર સ્ટફિંગ ભરીને આ રીતે બોલ બનાવી લીધા. અને તમારે જો બહુ ઇઝીલી અને ઝડપથી બનાવવી હોય તો સ્ટફિંગના મસાલાની અંદર જ તમારે કેળાનો માવો મિક્સ કરી દેવાનો. તો અહીં તમે કેળાને બાફીને તેનો માવો બનાવી લો અને પછી બધા જ મસાલા તેની અંદર જ મિક્સ કરી દો અને પછી એમાંથી તમે બોલ બનાવીને તળી લેશો તો એ રીતે પણ પેટીસ બનાવી શકાય છે. તો અહીં બાકીની અડધી પેટીસ આપણે આ રીતે પણ બનાવીને જોઈ લઈશું. તો અહીં હું થોડાક મોટી સાઇઝના બોલ બનાવીને તૈયાર કરી લઉં છું. તો આ રીતે તમે પેટીસ બનાવશો તો એને તળશો ત્યારે એ ઉપરથી થોડી વધારે ડાર્ક બને છે. હવે આ રીતે પેટીસ તૈયાર કર્યા પછી એને આપણે આરારૂટથી કોટ કરી લઈશું. આ રીતે કરવાથી એનું ઉપરનું લેયર થોડું વધારે ક્રિસ્પી બનશે. તો આ સ્ટેપ તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો, ડાયરેક્ટ તળી લેશો તો પણ ચાલશે. તો અહીં તમે પેટીસને 2 હાથથી થોડું રગડી લેશો એટલે વધારાનો લોટ બધો જ નીકળી જશે. તો અહીં આપણી પેટીસ તૈયાર છે. હવે આપણે તેને તળી લઈએ. તો આ પેટીસ તળવા માટે તેલને આપણે એકદમ હાઈ ફ્લેમ પર બરોબર ગરમ કરી લેવાનું છે. અને આને તળાઈને કડક થતાં થોડી વાર લાગે છે, એટલે હાઈ ફ્લેમ પર જ આપણે તેને તળી લેવાની છે. તો આની ઉપરનું લેયર એકદમ કડક અને થોડું ડાર્ક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો આની અંદર મેં જે સૂકી દ્રાક્ષ અને દાડમ નાખ્યા એ ફૂટીને બહાર આવી ગયા છે, એટલે એની પર થોડા ડોટ્સ આવી ગયા છે. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે એકદમ ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે અને ઉપરથી થોડી ક્રિસ્પી પણ થઈ ગઈ છે. બધું જ તેલ નીતારીને આપણે તેને બહાર લઈ લઈએ. તો હવે બીજી બેચમાં આપણે માવો અને મસાલો મિક્સ કરીને જે પેટીસ તૈયાર કરી તેને તળીને પણ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ સાથે જ મેં બીજી ઘણી બધી ફરાળી રેસિપીસનું પ્લેલિસ્ટ બનાવીને ચેનલ પર મૂકેલું છે. હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું, ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો. તો આ પેટીસ બનાવો ત્યારે આની અંદર તમારે આરારોટ કે પછી સિંગોડાનો લોટ મિક્સ કરો, એ બને એટલો ઓછો મિક્સ કરવાનો, તો પેટીસ એકદમ સોફ્ટ બનશે. અને અંદરનું સ્ટફિંગ તૈયાર કરો, એમાં થોડા ચડિયાતા મસાલા નાખીને તેને થોડું મસાલેદાર બનાવી લેવાનું. તો આ પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો આ કાચા કેળાની ફરાળી પેટીસ ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂરથી એકવાર બનાવો અને તમારા એક્સપિરિયન્સ નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરો.